આજથી ગણપતિ બાપાનું આગમન થઈ ગયું છે, તો બધાને સાંજે બહુ કામ હોય લેડીઝને, અને તૈયારી કરવાની હોય, પૂજા કરવાની હોય, આગળ નવરાત્રિ પણ આવે છે. તો એવા ટાઈમે સાંજે શું બનાવવું જે ફટાફટ બની જાય અને બધાને બહુ ભાવે. તો આજે આપણે એવો વેજીટેબલથી ભરપૂર એવો હેલ્ધી ફ્રાઈડ રાઈસ બનાવીશું, જે એકદમ ટેસ્ટી લારી પર મળે એવો લાગે છે. તો એના માટે મેં અત્યારે આ રીતના લોંગ ગ્રેન રાઈસ લીધા છે. તમે કોઈ પણ રાઈસ આમાં લઈ શકો, અથવા બપોરના તમારા પાસે લેફ્ટ ઓવર રાઈસ હોય બાફેલા તો એ પણ લઈ શકો છો. તો એ ભાતને આપણે પહેલાં ધોઈ લેવાના છે, ને 3-4 પાણીથી ધોઈ અને સરસ નિતારી લેવાનું છે બધું પાણી. જો હવે આપણે આ બધા ભાતને બાફવા માટે મેં પાણી ગરમ મૂકી દીધું હતું. પાણી ઉકળે એટલે એની અંદર આ જે ધોયેલો ભાત છે, ચોખા આપણા, એ લઈ લેવાના છે. હવે આમાં જરૂર પૂરતું બીજું પાણી અને થોડુંક મીઠું એડ કરી અને આને ખુલ્લા જ બાફી લેવાના છે. અને આ 90% જેટલા બાફવાના છે, એકદમ મેશ થઈ જાય એવા નથી બાફવાના, એમાં થોડીક કચાસરી એવા એને બાફવાના છે. એક વખત આ હલાવી લેવાનું કે નીચે ચોંટી ના ગયા હોય. જો આ રીતના આપણા ભાત છે એ સરસ બફાઈ ગયા છે. હવે આપણે આને ચાળણીની અંદર કાઢી અને નિતારી લેશું, અને ઉપરથી ઠંડુ પાણી પાસ કરી દેશું. અને આને ખુલ્લા આ રીતે રાખ્યા છે એટલે એ ઠંડા થઈ જશે ને એકદમ છૂટા થઈ જશે. તમે જો વધારે એને વાર સમય ના હોય તો ફ્રીઝમાં પણ રાખી શકો છો થોડી વાર માટે. તો જો મેં અત્યારે ત્યાં સુધી એ તૈયારી કરી, તો વેજીટેબલ્સ પણ કટ કરી લીધું છે. મેં કોબીજ, ગાજર, કેપ્સિકમ અને ડુંગળી લીધી છે. આ સાથે જ મેં આદું, લસણ અને જે તીખી મરચી આવે છે એ લીધી છે. અને આપણા રાઈસ તો આપણે બાફીને નિતારી લીધા છે. હવે આપણે વઘાર શરૂ કરીશું. તો વઘાર માટે આપણે 1 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. આની અંદર તેલનું પ્રમાણ થોડુંક ઓછું રાખવાનું, બહુ વધારે જરૂર નથી. ત્યાર પછી જે આપણા આદુ, મરચાં અને લસણ લીધા છે એ લઈ લીધા છે. મેં અત્યારે તીખી મરચી લીધી છે. તમે ના ખાવી હોય તો અવોઇડ કરી શકો, અથવા મોળા મરચાં પણ લઈ શકો છો. પણ અત્યારે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ જ રાખવાની. જ્યારે પણ તમે ચાઇનીઝ કોઈ આઈટમ બનાવતા હોય આ રીતે ફ્રાઈડ રાઈસ કે, ત્યારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. હવે આપણે અત્યારે આની સાથે જ ગાજર લઈ લીધા છે, કારણ કે મેં થોડાક મોટા ટુકડા કરેલા છે અને ગાજરને ચડતા થોડીક વાર લાગે. ગેસ સ્લો નહીં રાખવાનો, ગેસ એકદમ ફાસ્ટ રાખવાનો. આવું કરવાથી છે ને એકદમ એની સ્મોકી ફ્લેવર, જે ધુવાડાની જે ફ્લેવર આવશે ને એ જો આની અંદર બેસતી જશે, એટલે તમને બહાર લારી જેવો લાગશે. બહાર આપણે જોતા જોઈએ છે કે એ લોકો ફટાફટ બધું એડ કરતા જાય અને એને સ્ટર કરતા જાય. તો હવે એક સાથે જ આપણે ડુંગળી, કેપ્સિકમ અને કોબીજ એ પણ એડ કરી દીધું છે. આમાં આગળ પાછળ એવું નથી ડુંગળીનો વઘાર કરવાનો કે, બધું એક સાથે જ એડ કરી દેવાનું. બનતા તો વાર નથી લાગતી, પણ ટેસ્ટ એટલો જોરદાર લાગે છે ને. અને હવે જે બહાર ફ્રાઈડ રાઈસ બને છે એની અંદર એ લોકો વેજીટેબલ્સનું પ્રમાણ પણ ઓછું રાખતા હોય છે. આપણે અત્યારે વેજીટેબલ્સનું પ્રમાણ પણ વધારે રાખેલું છે. હવે આને થોડી વાર માટે મિક્સ કરી અને સાથે જ આપણે જે મકાઈ છે એ બાફે અને દાણા કાઢેલા છે મેં લઈ લીધી છે. બહાર મળે એમાં નથી હોતી, પણ ઘરે આપણે બનાવવાનો ફાયદો એ જ છે કે આપણે ઘરે આપણા મનગમતા વેજીટેબલ્સ લઈ શકીએ છીએ. એટલે મેં અત્યારે મકાઈ હું લઉં છું હોય તો એનો બહુ મસ્ત ટેસ્ટ આવે છે આની અંદર. અને આને હવે થોડાક જ અધકચરા 1 થી 2 મિનિટ જ આને આ રીતે સ્ટર કરવાના છે. આને ચડવા નથી દેવાના. બધા વેજીટેબલ્સનો ક્રંચ આવવો જોઈએ રાઈસની અંદર, તો જ એનો ટેસ્ટ બહાર જેવો લાગશે. હવે આપણે બધા સોસ એડ કરીશું. તો જો અત્યારે મેં ગ્રીન ચીલી સોસ આવે છે એ મેં 1 ચમચી લીધો છે. તમે રેડ ચીલી સોસ લેવો હોય તો લઈ શકો છો, 2 લેવા હોય તો પણ લઈ શકો છો, અથવા કોઈ એક પણ લઈ શકો છો. તો અત્યારે આપણે ખાલી ગ્રીન ચીલી સોસ અને ડાર્ક સોયા સોસ આપણે લઈએ છીએ. તો ડાર્ક સોયા સોસનું પ્રમાણ આપણે થોડુંક વધારે રાખીએ છીએ. આની અંદર 1 ટેબલ સ્પૂન જેટલો આપણે ડાર્ક સોયા સોસ લઈએ છીએ. જે બહાર સ્ટ્રીટ સ્ટાઇલ તમારે કરવું હોય ને તો આ બધું પ્રમાણ તમે સરખું રાખજો અને આ રીતે બનાવજો એક વખત, બહુ મસ્ત ટેસ્ટ આવે છે. જો આ રીતે બધું ડાર્ક દેખાશે તમને એટલે ખ્યાલ આવશે. જો ઓછું લાગે તો થોડો વધારે આપણે એડ કરી દેવાનું. જો સોસ પણ આપણે નીચે હજી છે. અને ડાયરેક્ટ સાથે જ આપણે જે હવે આપણા બાફેલા રાઈસ છે, જે એકદમ ઠંડા થઈ ગયેલા હોવા જોઈએ, ગરમ નહીં એડ કરવાનું. ને છૂટા જો થઈ ગયા છે, આ જેટલું વેજીટેબલ્સ લીધું છે એટલા જ રાઈસ લીધા છે, અને એકદમ હળવા હાથથી આ રીતે સ્ટર કરી લેવાના છે.
કે જે દાણો છે એનો ભાંગો જરાય ના જોઈએ, એક એક દાણો છૂટો થવો જોઈએ, એ રીતે આને એકદમ હળવા હાથથી આપણે મિક્સ કરવાના છે. અને અહીંયા હવે લાસ્ટમાં આપણે ટેસ્ટ કરી લેવાનું, કારણ કે સોસની અંદર મીઠું છે અને બાફવામાં પણ આપણે મીઠું લીધું છે, તો પ્રમાણસર મીઠું લઈ લીધું છે. અને ઉપરથી 1 ચમચી લાસ્ટમાં વિનેગર એડ કરવાનો. ખટાશ હંમેશા લાસ્ટમાં આપણે એડ કરતા હોઈએ છીએ, એટલે 1 ચમચી વિનેગર એડ કરવાનું છે. અહીંયા મેં તીખી મરચી લીધી છે એટલે હું, અને ગ્રીન ચીલી સોસ છે એટલે મરી પાવડર નથી એડ કરતી. બહાર મળતો હોય એમાં મરી પાવડર હોય છે, તમારે એડ કરવું હોય તો અહીંયા તમે મરી પાવડર સાથે એડ કરી શકો છો. જો એકદમ ખીલેલો છૂટો છૂટો વેજીટેબલ્સથી ભરપૂર એવો આપણો ફ્રાઈડ રાઈસ જે લારી પર મળે એવો તૈયાર થઈ ગયો છે. અને એટલો મસ્ત સ્મોકી ફ્લેવરનો આ બન્યો છે ને, તમે ઘરે ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો. આ તમે રાત્રે ભાત બાફેલા કે રાઈસ પડેલા હોય તો તમે સવારે બાળકોને સ્કૂલે લંચ બોક્સમાં પણ આપી શકો છો. બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. અને અત્યારે તો બધા પાસે સમય બહુ ઓછો હોય છે, બધી તૈયારી કરવાની, નવરાત્રિમાં રમવા જવાનું, તો એવા ટાઈમે આ બનાવીને ચોક્કસથી એકવાર ઘરનાને ખવડાવજો.